હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં કેમિસ્ટ્રીનું ચેપ્ટર 10 છેનો અભ્યાસ કરીએ છીએ. બરાબર. તો લાસ્ટ વિડીયો લેક્ચરોની અંદર આપણે અવકાશ રસાયણ એનો અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે કેટલાક પદો વિશે સમજી ગયા. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજી ગયા. તો ત્યારબાદ હવે બીજા નંબરની પ્રક્રિયા જોઈએ છે, વિલોપન પ્રક્રિયા. બીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા રૂપે કઈ? વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન રિએક્શન કહેવાય એને. તો સમજે બરાબર, વિલોપન પ્રક્રિયા. આનો થોડો ઘણો અભ્યાસ આપણે 11થમાં ચેપ્ટર 13માં આવી ગયેલો છે. બરાબર, એટલે ધ્યાન આપતા રહેજો. તો જ્યારે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનને, તો પહેલાં થોડુંક બીટા કાર્બન અને આલ્ફા કાર્બન શું છે એ સમજી લઈએ. બરાબર, એટલે ખ્યાલ રહે. તો ક્રિયાશીલ સમૂહ, તો હેલો આલ્કેનમાં ક્રિયાશીલ સમૂહ કોણ કહેવાય? હેલોજન. તો હેલોજન કે અન્ય કોઈ ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને શું કહેવાય છે? આલ્ફા કાર્બન. કયો કાર્બન? આલ્ફા. અને એના પડોશી કાર્બનને બીટા કાર્બન કહે છે. કયો કાર્બન? બીટા. બરાબર. હા, એ પછીના કાર્બન હોય તો ગેમા, ડેલ્ટા, થીટા વગેરે સંજ્ઞા દર્શાવાય છે. પણ અહીંયા 3 સુધીનો ઉપયોગ આવશે: આલ્ફા, બીટા, ગેમા. તો ફરી એકવાર, ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન અને તેના પડોશી કાર્બનને બીટા કાર્બન કહે છે. તો આ બીટા કાર્બન પર હાઇડ્રોજન આવેલો હોય એટલે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલિક દ્રાવણ સાથે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એના આલ્કોહોલિક દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુનું વિલોપન થઈ પરિણામે નિપજ તરીકે આલ્કીન મળે છે. શું મળે છે? આલ્કીન મળે છે. સાંભળજો. તો આવી પ્રક્રિયામાં શું થયું? બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે. એટલે આ વિલોપન પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે કે સંકળાયેલો છે. તેથી આવી પ્રક્રિયાને સામાન્ય રીતે બીટા વિલોપનમાં પણ કેવી? બીટા વિલોપન કહે છે. અથવા બીજી રીતે કેવું હોય તો હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય છે, તો આથી તેને ડિહાઇડ્રોહેલોજિનેશન કહે છે. ડિહાઇડ્રોહેલોજિનેશન કહે છે. બરાબર. ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલિક દ્રાવણ સાથે
અથવા આમ પણ લખી શકો કે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુનું વિલોપન થઈ પરિણામી નિપજ તરીકે આલ્કીન મળે છે. નિપજ રૂપે આલ્કીન મળે છે. જો આ પ્રક્રિયામાં એટલે આ વિલોપન પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે. બીટા હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે અથવા તો કે તે સંકળાયેલો છે એટલે એને બીટા વિલોપન અથવા હાઇડ્રોજન હેલોજન બંનેનું વિલોપન થાય છે એટલે ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહે છે. બરાબર. તો અહીંયા થોડીક પ્રક્રિયાની બાબત સમજીએ, ધ્યાન આપજો. ફરી એકવાર એને લખીને સમજાવીએ છીએ કે આ હેલો આલ્કેન છે. આ હેલોજન પરમાણુ ધરાવતો આલ્ફા કાર્બન એના પડોશી કાર્બન તરીકે બીટા કાર્બન અને એના પર રહેલો બીટા હાઇડ્રોજન. બરાબર. હવે અહીં કોઈ પણ જે બેઝ છે જેમ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH બેઝ છે એમાંથી OH માઇનસ જેવો કેન્દ્રાનુરાગી, બરાબર, OH માઇનસ જેવો કેન્દ્રાનુરાગી અથવા બેઝ કહી દઈએ. કોમન રૂપે લખવું હોય તો આપણે શું લખીએ છીએ? બેઝનો બી લખીએ. બરાબર, એ ધ્યાન આપી દો. બેઝનો બી માઇનસ. હવે એ પોતાના ઇલેક્ટ્રોન યુગમાં જે બીટા હાઇડ્રોજન છે એને આપી દે છે. બીટા હાઇડ્રોજન અહીંયા લખું છું, અહીંયાની બદલે. બરાબર. તો આ બીટા હાઇડ્રોજનને પોતાના ઇલેક્ટ્રોન યુગમાં આપી અને ત્યાંથી બીટા હાઇડ્રોજનને દૂર કરે છે. ત્યાંથી બીટા હાઇડ્રોજન છે ને દૂર કરે છે. BH પ્લસ અહીંથી રહેલો હેલોજન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને એટલે અહીંયા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડશે એટલે X માઇનસ. બરાબર. એટલે અહીંથી શું થશે કે આ બંધના ઇલેક્ટ્રોન દૂર થયા એટલે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા સ્થળાંતર થયા એટલે ત્યાં કાર્બન કાર્બન વચ્ચે શું રચાયો? દ્વિબંધ. એટલે નિપજ રૂપે શું મળ્યું આપણને? આલ્કીન. આ સામાન્ય રીતે સમીકરણ મેં તમને સમજાવ્યું. બરાબર. જસ્ટ એનું જો ઉદાહરણ રૂપે વાત કરવી હોય તો ઉદાહરણમાં ધ્યાન આપજો. CH3CH2Cl પ્લસ KOH. કેવો KOH? ઇથેનોલિક લખો, આલ્કોહોલિક લખો, કોઈ પણ એ ટાઈપનું. તો અહીંથી KCl દૂર થઈ, આ બીટા કાર્બન પરનો હાઇડ્રોજન OH સાથે H2O રૂપે દૂર થશે. બરાબર. એટલે H2O દૂર થશે પ્લસ KCl દૂર થશે અને નિપજ રૂપે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથીન મળશે. શું મળશે? ઇથીન. તો એનું સામાન્ય સમીકરણ થયું એના પરથી એનું ઉદાહરણ થયું જે બુકમાં નથી આપ્યું. હવે જે અગત્યની વાત કહેવાની છે એ ખાસ ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, કારણ કે આ બહુ વધારે વખત પૂછાય છે એટલા માટે. બરાબર. કે જ્યારે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ય હોય, હવે એવો હેલો આલ્કેન હોય, સાંભળજો, એવો હેલો આલ્કેન હોય કે જેને એક કરતાં વધુ
બીટા હાઇડ્રોજન પ્રાપ્ય હોય, આ રીતે, બરાબર. એટલે હાઇડ્રોજન ધરાવતો કાર્બનની બે બાજુના કાર્બન પર હાઇડ્રોજન હોય તો એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુઓ પ્રાપ્ય હોવાને કારણે એક કરતાં વધુ આલ્કીન બનવાની સંભાવના હોય છે, બરાબર. ત્યારે શું થશે? એકથી વધુ આલ્કીન બનવાની સંભાવના રહેલી છે, એટલે એકથી વધુ આલ્કીન બનશે. તો ત્યારે સામાન્ય રીતે આલ્કીન મુખ્ય નિપજ તરીકે કઈ બનશે? એટલે કે કયો આલ્કીન મુખ્ય નિપજ તરીકે બનશે? તો આ પ્રકારની સમજૂતી માટે સૌપ્રથમ રશિયન વૈજ્ઞાનિક કયો? તો કે રશિયન વૈજ્ઞાનિક, બરાબર. નામ સાંભળજો. તે રશિયન વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર અથવા ઝેન્ડર જેટસેવ, એની જગ્યાએ જેટસેફ પણ કહી શકો છો, બરાબર. તો એલેક્ઝાન્ડર જેટસેવ અથવા જેટસેફ એને અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને 1875માં એક નિયમ પ્રસ્થાપિત કર્યો. ધ્યાન આપજો. કોના માટે કહું છું? કે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ય હોય એવા હેલો આલ્કેનમાં એકથી વધુ આલ્કીન નિપજની સંભાવના હોય ત્યારે સામાન્ય રીતે એમાંથી એક જ આલ્કીન મુખ્ય નિપજ તરીકે બને છે. તેમાં કયો આલ્કીન મુખ્ય નિપજ તરીકે બને છે એનો સૌપ્રથમ રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર જેટસેફે અભ્યાસ કર્યો અને 1875માં એનો નિયમ પ્રસ્થાપિત કર્યો, જેને જેટસેફનો નિયમ કહે છે. તો એને સંક્ષિપ્ત અથવા તો કે ટૂંકમાં આ રીતે રજૂ કરી શકાય. શું છે? તો જુઓ. તો સંક્ષિપ્તમાં ડિહાઇડ્રોહેલોજિનીકરણ, બરાબર. ડિહાઇડ્રોહેલોજિનીકરણ કે હેલોજિનેશન, અથવા બીજું શું કહે છે? બીટા વિલોપન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે છે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. તો સંક્ષિપ્તમાં શું કીધું હતું? ફરીથી કે ડિહાઇડ્રોહેલોજિનેશનમાં કે બીટા વિલોપનમાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે કે દ્વિબંધ સાથે જોડાયેલા જે કાર્બન હોય એમની સાથે વધુ સંખ્યામાં શું? તો કે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. કયા સમૂહ? આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, બરાબર. ધ્યાન આપજો. તો તે એની મુખ્ય નિપજ. ફરીથી ડિહાઇડ્રોહેલોજિનેશન કે બીટા વિલોપન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. તો
તો જસ્ટ ઉદાહરણ રૂપે જોઈએ છે, બરાબર ધ્યાન આપજો. તો એને એક્ઝામ્પલમાં CH3 CH2 CH2 CH Cl CH3, બરાબર. શું નામ થશે એનું? 2 ક્લોરો પેન્ટેન, 2 ક્લોરો પેન્ટેન, અથવા BL લખો તો બ્રોમો પણ ચાલે. હવે એની OH માઇનસ સાથે પ્રક્રિયા થાય. OH માઇનસ એટલે આપણે સમજી લેવાનું આલ્કોહોલિક કેવો છે. તો આ આલ્ફા કાર્બન થશે અને આ બે બીટા કાર્બન, આ બે બીટા કાર્બન થશે, બરાબર ધ્યાન આપજો. આ આલ્ફા કાર્બન ના બે બીટા કાર્બન, આ બે કરે. તો એક નિપજમાં આલ્ફા કાર્બન પરથી તો આ રીતે Cl દૂર થયો અને અહીંથી હાઇડ્રોજન દૂર થાય. જ્યારે બીજી નિપજમાં આ આલ્ફા કાર્બન પરથી Cl દૂર થયો અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. તો પહેલી નિપજમાં આ રીતે લખીએ CH3 CH2, અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો CH ડબલ બોન્ડ CH CH3. તો નિપજ તરીકે શું મળ્યું? તો કે પેન્ટ 2 ઇન. તો બીજી નિપજમાં, બીજી આલ્કી નિપજ તરીકે અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. તો શું મળશે? પેન્ટ 1 ઇન, પેન્ટ 1 ઇન. તો Z7ના નિયમ પ્રમાણે પેન્ટ 2 ઇનમાં દ્વિબંધવાળો જે કાર્બન છે એ કાર્બન સાથે એક ઇથાઇલ અને એક મિથાઇલ, એટલે કે કેટલા? 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, બરાબર. 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. જ્યારે આ બીજી પેન્ટ 1 ઇન નિપજ છે એમાં દ્વિબંધવાળા જે કાર્બન છે એ કાર્બનમાં એક પ્રોપાઇલ અને આ બે હાઇડ્રોજન જ કહેવાય. એટલે અહીંયા એક આલ્કાઇલ સમૂહ છે અને અહીંયા કેટલા? 2 છે. તો આ મુખ્ય નિપજ થઈ એટલે એનું પ્રમાણ વધારે હોય એટલે 81% જેટલું મળે છે, તો આ 19% જેટલું મળે, બરાબર. તો એ રીતે આ રીતે પ્રક્રિયામાં જો કહી શકો તમે 2 બ્રોમોપેન્ટેન છે ઇથેનોલિક OH સાથે પ્રક્રિયા થાય એટલે આલ્ફા કાર્બન, આ બે બીટા, બરાબર. તો ઇથેનોલિક OH સાથે પ્રક્રિયા થતાં KBr અને H2O દૂર થાય, જે આગળ સમજાયું. ધારો કે ચલો અહીંથી H દૂર થયો તો પેન્ટ 2 ઇન. તમે દ્વિબંધના બે કાર્બન છે એમાં એક પર મિથાઇલ અને એક પર ઇથાઇલ, એટલે 2 આલ્કાઇલ સમૂહ થયા. ચલો અહીંથી હાઇડ્રોજન દૂર થાય, આ હાઇડ્રોજન દૂર થાય તો દ્વિબંધવાળા જે કાર્બન છે એમાં આ એક જ કાર્બન પર આલ્કાઇલ સમૂહ પ્રોપાઇલ આવે. અહીંયા તો હાઇડ્રોજન છે, અહીંયા એક આલ્કાઇલ અને અહીંયા 2 આલ્કાઇલ સમૂહ થયા, એટલે આ મુખ્ય નિપજ ગણાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એ રીતે બીટા વિલોપન પ્રક્રિયાની સમજૂતી થઈ કહેવાય, બરાબર. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોઈ સમજી લેવાના અને એના પરથી સમજીને એકવાર લખવાનું અને મોઢે કરીને એકવાર લખવાનું, તો ચોક્કસપણે આવડી જશે, બરાબર. એટલે તૈયારી કરતા રહેજો. આ સેટરડે આ ચેપ્ટરમાં આજના ચાલેલા વિડીયો લેક્ચર સુધીનું એક્ઝામમાં પૂછાશે. એટલે ટૂંકમાં ક્યાં સુધી, હજુ આના પછીનો એક વિડીયો લેક્ચર આવશે ત્યાં સુધીનું પૂછાશે, બરાબર. જય સ્વામિનારાયણ.